છેલ્લા એક અઠવાડિયાથી જે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથા નાબૂદ કરવા માટે રાજુભાઈ કરપડાની આગેવાનીમાં એક ખેડૂતો દ્વારા મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહાપંચાયતમાં જે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે કડદા પ્રથા ચાલુ હતી એ નાબૂદ કરવા માટે, અને આ એક બોટાદ માર્કેટિંગ યાર્ડની વાત નથી, આ ગુજરાતમાં જેટલા એપીએમસી છે ત્યાં બધું આ જ રીતે ચાલે છે। એના અનુસંધાન એક મહાપંચાયત હતી। એ મહાપંચાયતમાં ખેડૂતોને શાંતિપૂર્ણ રીતે લોકશાહીની ઢબે કાયદો અને વ્યવસ્થા હાથમાં લીધા વગર ખેડૂતો શાંતિથી શાંતિપૂર્ણ મહાપંચાયતનું આયોજન કર્યું હતું। એમાં અમુક ભાજપના લુખ્ખા તત્વો દ્વારા જે પોલીસ વાન ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો, અને પથ્થરમારો કર્યા પછી પોલીસની વાનને જે પલટી ખવડાવવામાં આવી, અને પછી પોલીસ દ્વારા જે બીજા દિવસે હળદળ ગામમાં ખેડૂતો ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો, જાણે એક રેઢિયા ઢોરને લાઠીચાર્જ કરવામાં આવે એવી રીતે ખેડૂતોના માથામાં અને મોઢામાં લાઠીચાર્જ કરવામાં આવ્યો, અને એમાં અમુક પોલીસ જવાનના હાથમાં તો લાઠીના 2 કટકા થઈ ગયા હતા, એટલો લાઠીચાર્જ કરવામાં આવ્યો। હવે આટલો તો લાઠીચાર્જ, જ્યારે ખેડૂતના ખેતરમાં કોઈ ઢોર ગરી જાય છે ને, ત્યારે ખેડૂત પણ એ ઢોરને આવી રીતે ઢોરમાર નથી મારતો। અને જે આ પોલીસ દ્વારા જે લાઠીચાર્જ કરવામાં આવ્યો, તો આ લાઠીચાર્જની પરમિશન આપી કોને તમને? ઓલા 8-5 મંત્રીએ। પહેલાં તો એક હાઈકોર્ટમાં પિટિશન દાખલ થવી જોઈએ કે તમને આ પરમિશન આપી કોને લાઠીચાર્જ કરવાની। પહેલાં તો પોલીસ કોઈના ઘરમાં ગરી જ ના શકે, અને ઘરમાં ગરવું હોય તો એને પરમિશન જોઈએ, અને મજા આવે એમ તમે ઘરમાં તોડફોડ કરી નાખો। આ પ્રશાસન કોઈના ઈશારે કામ કરી રહ્યું છે, સત્તા પક્ષના, કે પોતે પોતાની રીતે કામ કરી રહ્યું છે? અને જ્યારે આ હળદળ ગામે જે બનાવ બન્યો અને જે પથ્થરમારો થયો, પછી ભાજપના એક મંત્રી એવું બોલે છે કે એ બધા ખેડૂત રહ્યા એ સુરેન્દ્રનગરના હતા। તો ખેડૂત સુરેન્દ્રનગરના હતા તો હળદળ ગામના ખેડૂતો ઉપર લાઠીચાર્જ શું લેવા કરવામાં આવ્યો, અને શું લેવા એને ઘરમાંથી કાઢી અને મારવામાં આવ્યો, ઢોરમાર મારવામાં આવ્યો। અને ગત રોજ મેં એક વિડીયો જોયો આપણા 8-5 મંત્રીનો। હવે 8-5 મંત્રી એવું કહે છે કે તમે ખેડૂતો અત્યારે કેટલી સિઝન લ્યો છો? તો કોઈ ખેડૂત બોલે છે કે 3 સિઝન એમ। તો એ 8-5 મંત્રી એવું કહે છે કે એ 3 સિઝન આવે છે તો એ કોના હિસાબે આવે છે? એ એમ કહે છે કે આ ભાજપના હિસાબે આવે છે। તો એ 8-5 મંત્રીને કહેવા માગું છું કે જ્યારે 25 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે, તો ભાજપે 25 વર્ષમાં કેટલા ડેમ બંધાવ્યા? એક પણ ડેમ ભાજપે નથી બનાવેલો, બધા ડેમ કોંગ્રેસે બનાવેલા છે, અને બધા કુદરતી વરસાદમાં દર ચોમાસે ભરાઈ જ જાય છે। પણ આ 8-5 મંત્રીને નથી ખાતી ખંપાળીમાં ખબર પડતી, અને 8-5 મંત્રી સભામાં પાછો એવું કહે છે ખેડૂને કે તમે 3 સિઝન લેતા થયા હોય તો એ આ મોદી સાહેબના હિસાબે અને ભાજપ સરકારના હિસાબે। હવે જો આ કોંગ્રેસે ડેમ જ ન બંધાવ્યો હોત તો તમે પાઇપલાઇન દ્વારા પાણી ક્યાં આપેત? ખેડૂતોના ડાયરેક્ટ ખેતરમાં। અને જ્યારે ખેડૂતો સાથે અન્યાય થાય છે, ત્યારે કોઈ વિપક્ષનો નેતા એની આગેવાની લે છે, ત્યારે આ ભાજપના પેટમાં તેલ રેડાય છે। અને આ પ્રશાસન જે સિંઘમ બનવાના બહુ શોખીન છે, તો હું પ્રશાસનને પણ કહેવા માગું છું કે તમે તમારું સિંઘમપણું જે ભાજપમાં બેઠેલા કરદારિયા ને એની પાસે બતાવો, કેમ કે આખી સત્તા પક્ષ રહીને એ મોટો કરદો જ છે। એ કરદાઓને એકવાર તમે રોડ ઉપર કાઢી અને મારો ઢોરમાર, તો સાચું માનવું કે તમે સિંઘમના દીકરા છો રિયલમાં। તમે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરીને શું સાબિત કરવા માગો છો? હવે આથી ખરાબ પરિસ્થિતિ તો ગુજરાતમાં કોઈની ન હોય। જો ખેડૂતો એક શાંતિમય રીતે જો આંદોલન કરવા ઉપર રસ્તા ઉપર ઉતરતા હોય, એના હક માટે છે, તો એના ઉપર તમે લાઠીચાર્જ કરવા માગો છો, તો બીજાનું તો કાંઈ આવવાનું જ નથી। અને આ લોકશાહીની ઢબે બધાને હક છે સમાન, કે જ્યાં લોકોને અન્યાય થતો હોય, ત્યાં ખેડૂત હોય કે ગમે તે હોય, એ પોતાની રીતે કાયદો અને વ્યવસ્થા હાથમાં લીધા વગર આંદોલન કરી શકે છે। પણ આ સત્તા પક્ષ જે પ્રશાસનને એવું કહેવા માગે છે કે વિરોધમાં કોઈ પણ જાય તો એના હાથ પગ ભાંગી નાખો। અને આ પોલીસ કર્મચારી દ્વારા જે લાઠીચાર્જ કરવામાં આવ્યો, હવે હું પ્રશાસનને અને સત્તા પક્ષને પણ કહેવા માગું છું કે જે પોલીસવાળા લાઠીચાર્જ કરતા હતા એના ઉપર તમે શું એક્શન લેશો? હાલો, એના ઉપર કોઈ પણ પ્રકારની એક્શન લેવામાં આવશે નહીં।
મારો કહેવાનો મતલબ એટલો જ છે કે તમે ખેડૂતની આડાપડોમાં પ્રશાસન, તમે એક ખેડૂતના જ દીકરા છો અને તમે ત્યાંથી જ આવો છો. તમારો પ્રશાસનનો આત્મા મરી ગયો છે કે એટલી હદે તમે જો ખેડૂત ઉપર લાઠીચાર્જ કરતા હોય. અને વાત રહી પરમિશનની, મહાપંચાયત માટે ઘણા એમ કહે છે કે પરમિશન નહોતી લીધી. તો હું આ પ્રશાસનને અને સરકારને કહેવા માગું છું કે જો તમે એક ખાલી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને બોટાદ પોગવા ન દેતા હોય તો તમે પરમિશન શું આપવાના? આપવાના જ નથી. એટલો તો વિશ્વાસ છે વિપક્ષને કે તમે જો એક આગેવાનને ત્યાં પહોંચવા ન દેતા હોય, ખેડૂત આગેવાનને, તો તમે પરમિશન કોઈ દિવસ આપવાના જ નથી. અને આના વિરોધમાં હું આમ આદમી પાર્ટીને પણ કહેવા માગું છું કે આજે પ્રશાસને લાઠીચાર્જ કર્યો છે, કોના હિસાબે લાઠીચાર્જ કર્યો અને કોણે પરમિશન આપી આને ઘરમાં કરીને મારવાની, એના વિરુદ્ધમાં એક હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરો અને આનો સચોટ ન્યાય આવવો જોઈએ. બાકી આને ખેડૂતોને હું પણ કહેવા માગું છું કે આવનાર દિવસોમાં હજી એક આખા ગુજરાત તરફથી ગમે ત્યાં સૌરાષ્ટ્રમાં કે ઉત્તર ગુજરાતમાં એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવે અને મેં ગુજરાતના ગામડેથી ખેડૂત પધારે અને આ જે કરડા પ્રથા રહી એ નાબૂદ કરવામાં આવે.